મિત્રો, આવતીકાલે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની જામીન અરજીની સુનાવણી થવાની છે. હાઈકોર્ટમાંથી લગભગ 12 થી 1 વાગ્યાના ગાળામાં આવતીકાલે જે 5 તારીખે જે છે એ સુનાવણી થવાની છે. ત્યારે ડેડિયાપાડાની અંદર કેવો માહોલ રહેશે, અગર જો ચેતરભાઈ વસાવા જેલની બહાર આવશે તો કેવો માહોલ રહેશે, તમામ વિગત વિશે આપણે વાત કરીશું. નમસ્કાર, હું શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમામ વોટ્સએપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. હવે મિત્રો, આપણે જાણી લઈએ કે કેટલાક સમયથી ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જેલની અંદર બંધ છે. ત્યારે છોડાવવા માટે લગાતાર જે ટીમ જે છે વકીલો દ્વારા કરવામાં આવી રહી છે ને 2 દિવસ પહેલાં એમની જામીન અરજી અને એમને જે સજા થઈ છે 7 વર્ષની એના પર અરજી કરવામાં આવી છે. અને જે બાકીના જે 5 જે વ્યક્તિ હતા, જે એમના પત્ની અને અન્ય કોઈ ખેડૂતો, એમને તો જામીન મળી ગઈ, પરંતુ ચેતરભાઈ વસાવાને અન્ય 2 લોકોને જામીન હજુ સુધી મળેલી નથી. તો આવો મિત્રો, આપણે જાણી લઈએ કે આવતીકાલે ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની જે જામીન અરજીની સુનાવણી થવા જઈ રહી છે, ત્યારે ચેતરભાઈ વસાવા જેલની બહાર આવશે કે પછી હજુ પણ જેલમાં રહેવું પડશે, એ વિશે આપણે ચર્ચા કરી લઈએ. કે અગર જો આવતીકાલે એમની સુનાવણી થઈ જાય તો કદાચ ચેતર વસાવા સાહેબ જે જેલની બહાર આવી શકે છે, પરંતુ ચોક્કસ આપણે કહી ના શકીએ કે લગભગ પહેલાં પણ આપણે જોયું કે અગર કોઈ તારીખ આવે, કોઈ સુનાવણી થાય તો લગભગ 2 થી 3 તારીખો આપવામાં આવતી હોય છે. એના પર આપણે અંદાજ લગાવી શકીએ તો ચેતરભાઈ વસાવા કદાચ આવી શકે, ના પણ આવી શકે, એ આપણે ચોક્કસ નથી કહી શકતા. પરંતુ જે રીતના 5 તારીખે એટલે કે આવતી તારીખ ઓગસ્ટ 5 ના રોજ એમની જે જામીન સુનાવણી જે થવાની છે, ત્યારે 1 તારીખ પણ થવાની હતી, પરંતુ સરકારી વકીલ હાજર ના રહેતા જે તારીખ જે છે એ લંબાવવામાં આવી હતી, એટલે કે 5 કરી દેવામાં આવી છે. એટલે કે આવતીકાલે હવે શું રહ્યું અને બહાર આવશે કે પછી હજુ એમને જેલમાં રહેવું પડશે, એના પર હવે આવતીકાલ આપણે ચર્ચા કરીશું. અને હવે આવતીકાલ કેવો સમય છે, શું થાય છે, એ બધી જ વિગત આપણે આવતીકાલ જાણવાની આપણે કોશિશ કરીશું. આજની વિડીયોની અંદર બસ આટલું. તાત્કાલિક આપણે